એ ચોહટો હલે જદી જોગણી જોગણી એ ચોહટો હલે જદી જોગણી જોગણી આ બોલી બોલ્યા બાવન હલે જદી એ નવી પણ બોલ્યો સૌથી નોખો હાલે મારો એકલવી મારા બાવડીના સીમાડાનો ધણી દાદો એકલવી નવનાથ ના જ્યાં ધૂણા લઈને બેઠો છે સૌ ચમશાન નો રાજા થઈને બેઠો છે અને વળી પાછો વાવડીના સીમાડે સાહેબ બાપુના વ્યવહારની મારી પાસે આવી ગોહિલ દારી મેઘલી રાત મળી છે કદાચ વાડીના જુગ જાડવે કદાચ નદીના કાંઠે આવીને હાથો હાથ કીધું છે કે હે બાપ જગતમાં એકવાર માગી લે એકવાર અહીંયા ઉભો છો ને માગી લે કદાચ દુનિયાના ચાર છેડા જો અહીંયા વાવડીના સીમાડામાં ભેગા ન કરું તો સૌ શમશાનનો રાજા એકલવીર નો અને એ સૌ શમશાનનો રાજા દાદો એકલવીર આવે સાહેબની દાદાની હાજરી થાય ક્યાં સુધી વિનંતી કરી તાળીનો દાગ બધા ભાવથી આવજો ये मारा एकलो वीर दादानी मौज फकीरी एकलो वीर दादानी मौज फकीरी ये वावड़ी वाला आवजो आवजो ए आ मारा मुठा बापूनो एकल वीर दादा હે મારા એકલ વીર દાદાની મોજ ફકીરી મોજે રમે રે દાદો મોજે રે રમે એકલ વીર દાદો મારો મોજે રમે એ આ મારા મુના ભગતનો એકલ વીર દાદો હા એ આ મારો સૌદ સંસારનો રાજા હા માતાના માંડવે રમવાને આવે વાવડી વાળો દાદો રમવાને આવે હો રમવાને આવે મોજે રમે રે દાદો મોજે રમે એકલવીર દાદો મારો મોજે રમે વાવડીના માતાની માલપા મારો સૌદ શમશાનનો રાજા છે મારા મુનિયા કદાચ કોઈ વાજડા આવે કદાચ કોઈ કામણગાર આવે અને કદાચ જો વાવડીના પાદરમાં પગ મેલે અને વાવડીના સીમાડાની માલપાથી ભણામણા કદાચ જો મારા દ્વારમાંથી જો ખોખારો ખાવ પગ બેકવાડી વાત તો બહુ વાગી રહી દેવા દાદા આ તારો માનવ માર્કો ઉભો છે એક કે અત્યારે નબળો વિચાર કર્યો જો ત્રીજી ઘડી જવા દઉં તો માનજે હું સાધનાનો લેવું બાપો હા દાદા હે વિશ્વાસનું પાત્ર છે આંધુય દેવા દાદા જા આડિયા હા દાદા કીધું જે હોય ભલો મારા વાવડીના પાદર વાળો ધણી ભલો દેવા દાદા બાકી ખમાન મજાતું હોય વાહ દાદા ભલાયું ભાઈ એક બે હાથ જોડી વિનંતી છે
સ્કૂલની ફરતી જે જાળી છે ને એ કોઈ મહેરબાની કરી ન તોડો. ઘણી બધી જગ્યા છે અહીંયા હાલવાનો માર્ગ છે, ત્યાંથી જ હાલો. સ્કૂલની છે એ જાળી કોઈ મહેરબાની કરી ન તોડો એવી અહીંથી વિનંતી કરવામાં આવે છે. ભલો દાદા. જગજમાં ટકોરો કરાઈ નહીં એકડી મારા વાવડીના પાદરમાં એક કોઈ લાડી આગળી કરે એ મારો એકલ વીર એકદી પોસાય હુંજીના હિસાબ લઈ આવે. દાદા મારા મુનિયા એ દુનિયાની મારી પાસે મારા એકલ વીરનું નામ લઈને ઢોળ્યો જા. પણ જો કોઈ જે કરવો કાંટો વાગવા દઉં ને તો મારો બાપ ભાનો પૂજેલો મારો એકલ વીર દાદો નો હોય વા, વીર દાદો નો હોય વા. મારી નબળી વેળામાં એ હે બરાબર ખાંભર. હા દાદા. આજે હું સાધના હોય કદાચ, આજ કદાચ બબલાના વ્યવહારે બેઠું હોય, 101 ધૂણાનો ધણી કદાચ થયો હોય કે એ દુઃખ દર્દણાની વાત તો બહુ એક બાજુ રહે. મનમાં કોઈને વિચાર લઈને હામો બેહાડી દે, નો કહી દઉં ને તો માનજે કે વાવડીની માલપાથી ઉડાન થઈ ગયો. મોઢામાંથી કોઈને જીભડો નીકળવા દો ને તો મને કોઈ સાધના નો કે જા આનું હા ઓલી થઈ આને નાને આવી હતી. કીધું તું મેં કે વિશ્વાસ રાખજે એની ઉપર, દુનિયા ઉપર ન રાખતી. ત્યારે અહીંયા પ્રાર્થના કરી એટલું કહેતી ગયું, દાદા ધ્યાન તારે રાખવાનું છે. હે એ ધ્યાનની વાતું તો એક બાજુ, અહીંયા જેને આ કર્યું છે ને દીકરીએ એના એક ઓલાની માલપાથી એક નિહબ લીધું ને માતા પાસે બેઠો. માતા જોજે મેઘ જેવું ટાણું છે, સોમાહા જેવું ટાણું છે કે એ અમારો વિશ્વાસ હોય, અમારી ઓલા કરતા હોય, તારા મેઘને જો એક ઢાંપું પડવા દઉં ને તેથી તો અમને કોઈ ધર્મ ન કે. હે હે શારદીનો કદાચ ગોહો હોય વાતાવરણ પણ જાય એમના માંડવો રહેવા દો, એક ટીપું જો પડવા દો કોઈને ભીતર કહું તેથી અમને કોઈ ધર્મ નો કે દુનિયાની ભાઈ. હે પણ જહા હવે એ મેલડી થાનક થઈ ગઈ છે. આમાં આવ્યા ઈ એને જોવા જ આવ્યા છે. હે નબળાવને તો એના ખેલ જોવાતા, પણ ખેલ ને માનવનો મેળો કરી દેવી તેથી અમને ધર્મ કે હો દાદા. હે જહા એક વખત અમારા નામનો પરિષદ મોઢામાં કરી જાય અને નબળા વિચાર હોય ને જો હવળા નો કરી દેવી તેથી ધર્મની અમને કોઈ ધર્મ નો કે ને ધર્મની માલપા અમારી જગ્યા નો રે. હે તો જહા આજનો આજે એક દાખલો કે અમુક તો માલપા તાણી પાડવા આવ્યા હતા, હે જોવા આવ્યા હતા. પણ જહા એક વખત અમે ધર્મ ખમા કેવી અને અમારા થઈ જાવ તેથી દુનિયાની માલપા કોઈ દી કોઈના થવા દેવી ને તેથી અમને ધર્મને ખોટ પડે ને કા ધર્મ જેવું નામ નો રે. વાહ દાદા. વાવડીની લીજાની માથે જેથી મારા મુંડિયાનું કોઈ ધણી નહોતું ને તેથી મારો સૌદ શમશાનનો રાજા બોલ્યો તો કે હમણાં મારા મુનિયા જગત માથે અર્જન મારો બની જા, મારા નામનું ધુપિયાલિયું લઈ લે અને પછી તો તારા વાવડીના પાદની માલપા તો માણસોની લાયક ન કરું ને તેથી તો બાપુના વ્યવહારમાં મને સૌદ શમશાનના રાજાનો ખોટ લાગે હો, રાજાનો ખોટ લાગે. તને કોણ બનાવે? વાહ દાદા.
હજી હું તને કહું પારખું લેવું હોય તો દેવું છે વાહ દાદા કે પધારો ભગત. આજ રોજ્યું દુખ્યું તારું કોઈ કદાચ ખાટલામાં પડ્યું હોય લાય 3 દિવસ નહીં કે 3 ઘડી થઈ વાહ દાદા 3 આંખના પલકારા ભારેલ જો કદાચ એને ઊભું કરી દો ખાટલામાંથી તો માનજે કે અમે ધર્મ સેવી વાહ દાદા હે આજ કદાચ કોઈ પારખું લેવા બેહે હાલ અમારા ધર્મને કદાચ પારખા દેવા છે પણ પારખા લીધા જવડા થાવા જ હોય ને પાછા તમારે વાહ દાદા વાહ અમારે બોટાદ રાજુભાઈની વધારે છે અહીંયા રાજુભાઈની મારી શાંતિના સિંહાસન વાળી મેલોડી જોરદાર તાળથી વધાવો મારો બાપ જાઓ દાદા તને કોણ મનાવે દાદા મારા મુનિયાના ખોળીએ તને કોણ રીજા એ મારા વાવડીના એ મારા સમુદ્ર શમશાનના રાજા તન હાલ કેવાનો વજાડું હોય નહીં ભલે મારી બાપા બાપુની કમાણી પડી હોય મારા વાવડીના શિવાળાની મારી મારી વાવડીના પાદરમાં કદાચ મારા બાપા બાપુની કમાણી પડી હોય અને કદાચ ગમે એવો દુખિયો આવે અને ભલા મણાજો એ પાણી કરીને મારા ધૂણાની માલપા પી નો જાવ ને તેથી તો મારા ધૂણાના ધણીના ભલામણા કઈ કાજેલા ખોલિયા મને હરામ હોય હો જા અમુક ને હજી મનમાં દાંત આવે છે કદાચ આજ મારો એકનો સમય થયો હોય એકની માથે થોડીક બેલીટ હાલી જાતી હોય એ જગતની માલપા જા હવે આખી જિંદગી જો હે ને દાંત કાઢવાનો મોકો રહેવા દઉં તો હું સાધના નહીં વાહ દાદા કે વાહ મારી કોઈ દી કહેવી નહીં વાહ દાદા અને મારી કહેવી ત્યાં કોઈ દી ખમા કોઈ ધર્મ કહી દે ને તેથી અમને કોઈ સાધના ન કે એ વાત બાકી ખમા અને મજાજ કરવા આવ્યો હજી કહો કે આ માહોલ બનાવ્યો છે અને જેના નામ ઉપર સોહો એ જ નામને ભરોસો રાખજો જગતને નો ભરોસે કરતા વાહ દાદા પણ જા આજે કદાચ સમય હોય એક ખોટ એને પડવાની હતી પાજ અમે ધર્મ સમજી લેવી ની ખોટ ને બેહવા દેવી કે આજે દીકરીની કદાચ કોઈ હામો હાલે અને એક વખત જો કાળી નાગણી થઈ દો બોલો મારી મેલડી દેવી બોલો મારી ઓશિયાળો ટકોરો રે રે એ મન વાવડીના પાદરમાં મન મેલડીને બોલો મારી કાનિયા જોગીની હડમાઈ મેલડી બોલો મારા ભેખના ભાગલાની દીવી મારી દીકરીના આસુડાનો હિસાબ લેવા હું મેલડી આવી છું હે કે મારી દીકરીને બરું આ કાર્ય કરવું હતું તો જગતે તડીથી પેલા એને રોવરાવી હતી જા એને રોવરા વાળાને જોઈ જિંદગી આખી અને કંધોતે રોવરાવું તો ભાગ્ય મેલડીના સોર હતા બોલો મારી કાનિયા જોગીની હડમાઈ મેલડી બોલો મારી ભેખના ભાલાની દેવી મારી ભેખના ભાલાની દેવી મારી કાનિયા જોગીની મેલડી કે મારા બની જાવ એ દુનિયામાં કોઈ માણાના ઓશિયાળા રવા દઉં તેની મન મુનિયા મન મેલડીને કોણ માને અમથા કળજુગનો રાજા નથી અમથા નથી કે જાઓ ભાઈ એ દુનિયામાં એ તો જેના કિસ્મતમાં લખાઈ ગઈ હોય ને એ માણસને ખબર હોય કે મેલડી કેવી છે બાપ અને મનાઈ જાય ને એક વખત મનાઈ જાય એ
વખત મનાઈ જાય ને કદાચ તમારી કિસ્મતનું તાળું જો ખોલી નો નાખે ને તો મારું ગરીબનું માવતર મારી મેલડી નો હોય બા, મેલડી નો હોય બા. આ મારી ભીડવાળી, આ મારી ભીડવાળી. મારી ઓશિયાળા માં જાબરી થાપના થઈ છે બેલડીની. પારખું કોઈને લેવું હોય મારી બેલડીને મારે દેવું છે જગતની બાઈ પાસે. મળો બોલો મળો નગર મને કોઈ કળિયુગની રાજા નો કે હે હાજી બેઠી નબળો વિચાર લઈને જાવ ન્યાન્યા કાળી નાગણી થઈને બેઠી હોય ને તો માનજે કાળિયા બીડ વાળી નો જો હોય મારી જગની માથે જો હોય મારી મામા ઓલીની બાતે થોલ પડવા દઉં ને તેથી જગતની બાઈપા મને મેલડી જેવું કોઈ ગાંડું ધર્મ નો કે જો હોય મારી જે હોય મળી ખબર કાઢિયાનું કા કોપરાની બાપ મેલડીનું હજુ વ્યવહાર એની ભક્તિ પડીની હોય તો હજુ મેલડી આ જાવી હોય વાવડી ઝુક દાડવાના ઝાપાના શીલમાં રક્ષા તરીકે બેઠી સૌ મેલડી બોલો એમ અત્યારે જા પારખું લેવા કદાચ આવે દાંત કાઢવા કોઈ આવે અને એક વખત મને કહેજે ક્યાં ગઈ મારી હાડી ઓઢાઈ દે અને ઉશી કરજન દર્શન નો આપું જગતની બાઈપા બોલો મારી બોલો જગની માથે પણ મારો વિશ્વાસ હોવો જોઈએ મારી શ્રદ્ધા હોવી જોઈએ ને મામા જગતની બાઈપા જે હોય મળી હે લે જાજુ મેલડી આવી સૌ ને આજે આ મારું જ બરોકડું કહેવાય મારો જ કદાચ ઉત્સવ કહેવાય મામા હે આ તારું પબ્લિક ઊભું થાય અને ઊભા કર બે નાક કસરાઈ ગયેલા પીડ્યા કોઈને ડસવા દઉં તેથી મને મેલડીને ખોટ બે હે બહા મામા ઝેર નો ઓલું થવા દઉં આની આ જગ્યા બા ઈ હું મેલડી સૌ મામા હે બાપ અમે નબળા નથી કા અમને ભજવા વાળા નબળા પડ્યા ને કા અમને સહાવા વાળા નબળા પડ્યા મામા હે બાકી હે હાલ તો વાત એક બાજુ રહે હાલ કહેવાની વાત એક બાજુ રહે મન હજી દુભાઈ નો દુભાય મનને દુભાવાનો વિચાર આવે એ પેલા પહોંચી નો જાય તો અમને કોઈ મામા મામા ધર્મ નો કે બા જગની માથે બંદૂકમાંથી નીકળેલી ગોળી કદાચ પાછી વળી જાય વળે નહીં પણ વળી જાય મિયાનમાંથી નીકળેલી તલવાર પાછી વળી જાય પણ કદાચ જો રાફડાની માલપાટી હવા બેઠી નાગણી બની જો મારી મેલડી બહાર નીકળે એ કોઈના બાપ જો પાછી વળે તેની તો મારા ભગવા ભેખની મેલડી નો હોય બા ભેખની મેલડી નો હોય બા ભેખની મેલડી જગતનો સારો કરાય જગતનો સારો કરાય દુનિયાની માલમાં મેલડીનો સારો ન હોય માણાનો માર કદાચ લાકડીનો હોય ઢોલનો હોય કદાચ તલવારનો હોય ઈ માણાનો માર રૂજાઈ જાય પણ જગત માથે જેને જેની મારી ભગવા ભેખની મેલડીનો માર અડે એ તમારી પેઢીઓની પેઢીઓ વહી જાય અને જો રૂજાવા દે ને તેની તો મારી ભગવા ભેખની મેલડી ઓ ભેખની મેલડી બની જાવ બની જાવ મારી મેલડી ના બની જાવ દાદા પરમાણ કેતી ગઈ બરોબર છે પરમાણ દેવરાવું 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 જા વાહ દાદા બાકી ખમાન મજા હોય જે હોય ભલે જા દુનિયામાં
અમારી ઉપર ભરોસો રાખો તો અમારા થઈને રહેજો. જગતના થવા જાશો તો અમને ખોશો. મેં કીધું એમ પારખું 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 ને પારખું. હે એલા નબળાવ ખિસ્સામાં પૈસાની વાત તો એક બાજુ રે. તમારા બાપ દાદાએ હાથ પેઢી હું કરી ધર્મવાસી દઉં તો એક વખત આમાં બેસી જાવ તો માનજે હું એકલવીર. વાહ દાદા. જહા મારા મુનિયાને ખુલ્લે આમ ધૂણાવું છું. જગતની માલિપા દાણા નથી પકડાવતો કે દોરા નથી પકડાવતો કે જહા મારો નિયમ છે 1 થી કદાચ 10,000 હોય અને હાજે ચાલુ થાય અને હવાર પડવા દઉં ને તેથી મને એકલવીરને ખોટ પડે. વાહ દાદા. વડિયાવાળા મામાદેવના ઉપર 100 રૂપિયા. ધન્યવાદ. મારો ભાગલો મારાનો એક દી ભાગ્યો એ મારા વાવડીના પાદરમાં મારો એકલવીર મારો બાપા બાપુનો પૂજેલો દાદો બની જાય. કોઈ દુખ્યું મારા આવી એક દી વાવડીમાં હુડું પડે એ આહુડું પડે એ તેથી મને એકલવીર દાદાને ગમે નહીં ગમે નહીં ગમે નો મારી વાવડીની રીજામાં દાખલો જ છે 7 દી પહેલાનો. વાહ દાદા. શાસ્ત્ર ભૂલવાડી દો તો હું એકલવીર ભૂલવાડી દો વેલા. વાહ. હા ભૂદેવ. પણ જાહા મનની માલિપા વિદેશ ઓલાબાઈ ચૂન મનની માલિપા વેશાર છો કે દાદા શાસ્ત્ર આયા કર્યું છે પણ એક કોઈને કીધું નથી. મનની માલિપા વિશાર લીધો તો આજથી 7 દી પહેલા. 8મો દી નથી ઉગ્યો મારા ભેગ. પણ જા 7મા દીની માલિપા 3જા દિવસે વિદેશના તેડા મેકલાવું તો હું એકલવીર મેકલાવું એલા. વાહ દાદા. કે ન્યા તારા શાસ્ત્રના જ્ઞાન એક વખત છોડો કે તારા ઓલામાં બેસી જાઉં તો માનજે એકલવીર વાવડીનો ધડી છે. વાહ દાદા. મંડળી વાલીપા વિચાર કરે ને ઈસો હે અને જા બાકી મારા બુડિયાને ખબર નથી હજી એના બાપને ખબર. વાહ. પણ રહેવાનું એને 90 દિવસ ન્યા છે. કેટલા પણ મંડળી માલિપા એક હજી અત્યારે વિચાર પડ્યો છે અને એક બીજો પડ્યો છે. એ 90 દીની માલિપા ઘેરે એક પ્રસંગ આવે એમ છે કે પસંદ એક આવે છે ન્યા મનમાં આટી એક પડી છે. એ મારા ભેગ જાય અને 90 દીના કદાચ વિઝા કર્યા હોય હે પણ 62મા દિવસે પાછો લાવું તો પાંજે હું વાવડીનો ધણી પાછો લાવું. વાહ દાદા. ટાણાના ગઢવાળા મામાદેવના નામમાં 100 રૂપિયા. ધન્યવાદ. અને દાદાની હાજરી થઈ અને દાદા આવતા હોય ત્યારે એ ભાવથી રમાડવા છે દાદાને મજા આવે તો ઘડીક ડાક ના ચાલે તાળે નો ચાલે જ્યારે અરે રામ વાને આવે દાદા રામ વાને આવે તો એકલવીર દાદાની હાજરી ઠેઠ વાવડીની પાદરમાંથી થઈ છે તો કે દાદી વિનંતી નહીં પણ ઠેઠ છેડા સુધી બધાને વિનંતી થઈ જાય બે હાથ અને દાદાના નામમાં તાળી નો ચાલે. હે રામ વાને આવે દાદા રામ વાને આવે તો એકલવીર દાદા મારા રમવાન આવે તો એકલવીર દાદા મારા રમવાન આવે તો મોજ કરાવે દાદા મોજ કરાવે
એને શું છે મને નહીં હે અને મેં કીધું તું મારા મુન્યાને કે એક વખત મને તાશમ ભરી લે તારું ફ્રેક્ચર ને થઈ જાવ બાકી નો ભરી હે પણ જહા દુનિયાની માલિપા માનવ છે મારો મુન્યો એને ફ્રેક્ચર હોય પગની માલિપા જોઈ લે હોજી રહેવા દો મને એકલવીર ને વાહ દાદા અને જહા અને હજી અમુક ને પારખું જોવું છે હમણાં હું વયો જાવ અને પાછો જો એમનામ હોજવાડી દઉં તો માનજે કે જે ધર્મ અમે રમવા જગ્યામાં સર્વિસ છે વાહ દાદા નહીં સેવી અમે વાહ દાદા કે પણ મારા ભેદ સભી નથી રહ્યા હે નબળા પડી ગયા ધર્મ મેં કોઈ નબળા નથી અમને ભજવા વાળા કા નબળા પડે કા તમારા વિશ્વાસ નબળા પડ્યા વાહ દાદા છે બાકી દુનિયાના કોઈ બી શેડે જા ખાલી અમારું નામના પથ્થર મેલી દેજો પથ્થરની માલિપા તમારો વિશ્વાસ હોય ને તો જવાબ પૂરવી વાહ દાદા જે હોય દાદાની ભાવથી મારો એકલવીર દાદો રમે છે એકાદો ભાવ બોલવો છે દાદાની હાજરી પૂરી કરે બે હાથ ઊંચા કરી તાળીનો દાગ બધાય ભાવથી લીલીના ઘેરમાં ગેલી ગુજરાતમાં લીલીના ઘેરમાં ગેલી ગુજરાતમાં ઝીણા મોર બોલે મારા દાદાના રાજમાં ઓહા આ કાર્ય આજ અમે એક ધર્મે કર્યું છે હો પાછું એના તો કોઈ હાલવા રાજી નહોતા છે પણ જોઈ લે આજ મજા અમે ધર્મ કરવી ને એનો આ પ્રભાવ હોય વાહ દાદા હે એના ને તો દાંત કાઢવા હતા જગતની માલિપા શોકની માલિપા દાંત ને ક્યાં નીસુ જોવરાવી ને તો અમે ધર્મ જોવરાવી પણ અમારો વિશ્વાસ રહેવો જોઈએ દાદા બાકી જહા દુનિયાની માલિપા એનું નામ પડ્યું હવે વાહ દાદા જે હોય રામ બોલો એકલવીર દાદાની